અહીંયા લોકો છે ને સિંહના રખોલા કરે. ઓય તારી ભલી થાય આઈના. રામ રામ દોસ્તો, આજનો વ્લોગ છે ને આપણે 5:30 વાગે ચાલુ કરીએ છીએ, કારણ કે મારે અને આ શખ્સને જોઈ રહ્યા છો તમે, એને અમારે બેને જવાનું છે સાસણગીરમાં સિંહ જોવા. બરાબર, તો આપણે જાતા આવીએ અને ફૂલ મોજ કરતા આવીએ. એક મસ્ત મજાનું રિસોર્ટ છે, જોરદાર મોજ આવવાની છે. હું કેવું નહીં? અરે જલ્દી અહીંથી પેલા નીકળો, બાકી અહીં રસ્તામાં ટાયર લાગશે. રાઈટ ઓકે, હાલ કાભો લઈને સાફ કરી નાખ ગાડી. જા લાવ હું પેલા. બસ 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 સારું, હાલો મિત્રો, હેલ્મેટ પહેરીને જવા દો. મોબાઈલ લીધો એની પાલટી. હા દઈ દે કાકા, છોકરાને દઈ દે, તારો ફેન છે. તો અમે ફાઇનલી નીકળી ગયા સહી સાસણગીર જવા માટે. આ રસ્તો છે કંઈક, પણ આ તો હે ને થોડો ખાકડો રસ્તો છે ને. ઓલો શું કે ફોરટેક નથી એમ જા, એટલે લાઇટો આવતી હોય ને એટલે જરીક થોડીક તકલીફ પડે. સામે લાઇટો આવે ને, સાધન આવે, લાઈન કઈ દેખાય નહીં. પણ તોય અમે જઈ રહ્યા છીએ મિત્રો. તમને હું ડાયરેક્ટ હવે છે ને સાસણ પહોંચીને મળી, કેમ કે અહીંયા અંધારામાં કઈ તમને દેખાય નહીં, તો ફોટો હું તમને શું દેખાડું મારે. અને ક્યાંક એવું લાગશે તો હું તમને સીન લઈ દઈશ, સમજ્યા? જો તો મિત્રો જેમ જેમ આગળ જાય ને એમ હાવ સિંગલ પટ્ટી આવતો જાય રોડ. જો સામેથી સાધન આવતો હોય તો એની લાઈટ આંખોમાં પડે તો પ્રોબ્લેમ આવવાની છે. પ્લસમાં આ એરિયો એવો છે કે અહીં તો હાલતા ને ચાલતા સિંહ નીકળતા હોય. બરોબર, હજી તો આગળ ઘણો બધો એવો ઘાટો એરિયો આવી છે, ઘાટું બધું ટૂંકમાં જંગલ આવી છે. બરોબર, એ તો હું તમને દિવસમાં દેખાડી, કેમ કે અત્યારે રાતે જાય છે તો કદાચ પોસિબલ ના બને, દેખાય નહીં. એટલે સમજ્યા? દોસ્તી નામે સમુખ ખાધા એવી ભાઈ બંધી અમારી. હજી સાસણ તો થોડા કિલોમીટર બાકી છે. એ પેલા જ રિસોર્ટો ચાલુ થઈ ગયા આવવા, અને સિંહના ફોટા ને મગર ને એ કે અહીંયા ઘણું બધું કે આ રસ્તેથી આડે જાહે કે ધ્યાન રાખજો. મેં કીધું હા બાપા લ્યો ધ્યાન રાખજો. મતલબ એમાં બોર્ડમાં લખેલ હોય એમ કે ભાઈ આ જાનવરો વાળો રસ્તો છે. અને અહીંયા લોકો છે ને સિંહના રખોલા કરે. આપણે રોજડાના લીલાના એવા રખોલા કરતા હોય ને, મને બોલતા નથી આવડતું. એમાં એવું છે, બહુ એટલું બધું બોલવું નહીં, કારણ કે ચાલુ ગાડીએ મચ્છર કરી જાય તો વળી મોઢામાં. તો હવે આપણે હે ને મસ્ત મજાનો આપણો રિસોર્ટ ગોતીએ, પછી આપણે એમાં જઈએ તો તમને મળું. હાલો, હજી તો ગેટ નથી આવ્યો. ગેટ આવે તો હું તમને દેખાડું. જો આ છે ગેટ, બરાબર. અહીંથી હવે આપણું સાસણ ચાલુ થઈ જાય છે. વાઇલ્ડ લાઈફ એરિયા, બહુ સ્લો. તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું સાસણની અંદર અને અમારા રિસોર્ટની અંદર. બરાબર, રિસોર્ટ ને બધી વસ્તુ હું તમને કાલ સવારે દેખાડી, પણ અત્યારે જમવાનું છે. પણ એ પહેલા હું તમને અમારો રૂમ દેખાડી દઉં. આ છે કંઈક અમારો રૂમ. આ છે એટલે કે આ તો હું છું. બરાબર, અને ભાઈ બાઈક આકીને આવી તો કેવો વાળ થઈ જાય ને, આમ નમી જાય સાઈડલી બેડલી. ભલે હું રૂપારો જ છું, જોકે એમ જ કહેવા માંગુ છું. અચ્છા, આ છે ટીવી છે આપણું. બરોબર, જયારે હની સિંહ ના ગીત વગાડવા હોય ત્યારે આમાં વગાડાય. રાજ ભગતવીને જોવો હોય તો જોવાય. અને આ છે આપણો વિનય, જેને કહેવામાં આવે છે ચશ્મા વાળો ચોમું. બીજું કઈ નતો કેતો, ચોમું કીધું મેં. ઓકે, કેવી મજા આવે. ऐसी गंदी गंदी गालियां देता है, ऐसी गंदी गंदी गालियां देता है ना, सुनने को भी कान तरस के. બસ બસ રેવા દે. પથારી ફેરવી દઈશ. ના આવડતા હોય તો કઈ કરતા ના હોય તો. હવે આપણે છે ને જમતા આવે. બરોબર, પછી હું તમને બધી વસ્તુ દેખાડો. પેલા જમતો આવું. જોજો હું ચકલી બોલાવું. જોજે આગળ, જોજે અહીં દબું ને. ક્યાં બોલી ક્યાં બોલી ક્યાં બોલી? જો 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 બોલી 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 બોલી. ક્યાંથી બોલી? લે ક્યાં સિસ્ટમ હે બે? બસ હવે આ તો કેટલા 12 વાર તો પોળી જ પડ્યો. બસ હવે વિનયને નીંદર નહીં આવે પાછી. એમ તો સુવિધા બહુ સારી છે. જો આ એસી છે, પંખો છે, પણ એસી કઈ કામ નહીં નથી, યારો હોય ને એટલે. બરાબર, જો મિત્રો છે ને આ છે રિસોર્ટ નું રેસ્ટોરન્ટ. અંદર જઈને જોઈ કેવું છે ને કેવી મજા આવે ખાવાની, સ્વાદિષ્ટ છે કે નહીં એ પણ હું તમને ચકાસીને કહું. ને ભાઈ ભાઈ અમારા માટે તૈયાર રાખ્યું બધું ખાવાનું. વાહ, હા કીવાના હોય તો ખબર નહીં, જોરદાર છે. આ કાચું ખાવી આપણે. તો મિત્રો આપણું જમવાનું આવી ગયું. જો રોટલો છે, ઓળો છે, બરાબર, અને કાચું છે. બાકી સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, બધી સુવિધા છે. મસ્ત મજાના ફરફર છે ને ચા છે. ભાઈ ચા આવવા દે તમે, ભૈરો નથી ગલા ભરી લઉં. તો મિત્રો ફાઇનલી મેં જમી લીધું છે. બરાબર, અને હું ક્યાં આવી ગયો ખબર? તો અહીંયા સ્વિમિંગ પુલ છે. આ હું તમને અહીંનો નજારો, બધા રિસોર્ટનો નજારો છે ને સવારે દેખાડી, અત્યારે કઈ નહીં દેખાય. પણ બહુ જોરદાર વસ્તુ છે, બહુ મજા આવે એવું છે. અહીંયા રહેવાની બહુ મજા આવે. વિન્યુ હે હાવ કદર કૂટો હે. કેટલી વાર ખાધું હું અહીંયા, આખી ચક્કર મારી આવું ગ્રાઉન્ડમાં, તયું નો ઈ ખાતો તો. ઈટા રહેવા જો. હા પછી કઈક તો સાચું બોલો. કેમેરાની આ કેમેરા ઓન કેમેરા. કેવો માવો ખાધો ઈટા કે? કેવો માવો ખાધો? કયો કહેવાય? તું ખાઈ? અને વગડિયો માવો કહેવાય. વગડિયો જઈને જો એમ કે મસાલા નાખે, પણ વગડિયો માવો તો અમાકો વગરનો હે. એમાં તો હવે પછી શું કેવું મારે? એ પાર્સલ તો નાખલ હોય, ચૂનો નાખલતા જ હોય ભાઈ. ચૂનો તો સારો ભાઈ, દાંત મજબૂત થાય. ઠીક એવું છે. હા, તો હવે હમણાં તમે એમ જ હતા કે ભાઈ ત્યાં વગડિયો માવો મને ના દીધો. કાલ આપણે છે ને સિંહ જોવા જવા. શું કેવું એને જાવ? હા એમ
સફારીમાં જાઉં બેહીને કે ટુ વ્હીલ લઈને જાઉં? એમાં કાંઈ ન સાયકલ લઈને નીકળી જવાનું આમાં. સાયકલ નથી અહીંયા. અરે મૂકી દીધી. હાલો મિત્રો, હવે તમને હે ને હું નિરાતે મળું. કેમ કે અત્યારે મારા પાસે કન્ટેન્ટ આપવા માટે, તમને દેખાડવા માટે કંઈ છે નહીં, કારણ કે રાત થઈ ગઈ ને એટલે અહીં ક્યાં હું દેખાડું તમને એમ. ઉઈ જવાનું. અમે ગમે ત્યાં બહાર રખડવા જઈએ ને, એમાં અમુક લોકો તો મોબાઈલ જોવા જ આવે જોઈએ. જેમ કે આ હે ને અહીંયા આવીને રીલું જોઈએ, અહીંયા આવીને એન્જોય કરવાનું હોય. ખાલી વ્લોગ બનાવવા જ આવે. ભાઈ વ્લોગ તો ઠીક છે, એ તો હું બનાવતો હું દેખાડતો હું. પેલા તો હું હે ને અહીંયા મૂકી દઉં બેગ, બરાબર? આપણું બેગ અહીં હચવાઈ જાય. જો હેલ્મેટ બિલ્મેટ રહી ગયું, હવે ટીવી ચાલુ કરવી હોય તો કરો, બરાબર? બાકી હાલો હવે હે ને મારો હોઈ જવાનો વિચાર છે, બરાબર? એટલે આપણે પછી મળીએ એકચ્યુઅલી, સમજીએ. The next day. ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારે પાછું આપણું સવાર થઈ ગયું. પાછું એટલે સવાર થઈ ગયું. કાલે સાંજે હુતા હતા ને દાંતિયું બાતિયું તો ખબર નહીં છે નહીં. આપણે વાળ બાળ ઓરાવા એ પહેલા જ મેં એને મોબાઈલ હાથમાં લઈ લીધો, બોલ. અને આ જો બ્રશ કરે છે, લ્યો. હું બ્રશ ના કરું તમારું મોબાઈલ દીધો. જાને હવે બ્રશ કરીને મોઢું ધોઈ નાખ્યું, બધું રેડી થઈ ગયો. હું તારી પહેલા જ થઈ ગયો ભાઈ, બરાબર? તો હવે આપણે હે ને નાસ્તો કરવા જઈએ. આપણે નાસ્તામાં શું હોય ઈ દેખાડું તમને. બાકી તો છે ને સ્વિમિંગ પુલ ને એવું ઘણું બધું છે, એ તમને બતાવું. ઓકે. અને જોતા કેલી વ્યાણી હોય ને એની વારે ત્યાં કર નાખું આની. હું એક હુકો કમ તો ક્યાં તમ કમ નીચે હુકા કાને. હા, હું તો નીચે હુતો તો ને એટલે જ કહું ને, એ બધું છતું ના કરવાનું હોય. હું હુતો તો, પણ આ તો ગમે અહીંયા જાય ને તો આવું તો બેહાડતા હોય જ. છોકરાઓને તો હોય જ, છોકરીઓ હજી ચોકસાઈ રાખતી હશે, બાકી છોકરાઓને તો આવું હોય જ. અમારે એક બધા ગધડીને તૈયાર ના થાય. જલ્દી જલ્દી બૂટું પહેરો, જલ્દી જલ્દી હાલો અહીં નાસ્તો કરો. ઓલા રાહ જોતા હોય. એક તો ઉઠવામાં મોડું કરી દઈએ વિનય ને આ બે વિનોદ કામલી. વર્ક 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 નો રિઝલ્ટ. વર્ક 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 નો રિઝલ્ટ. વર્ક. દરવાજો ખોલ ને જ આવવા દે ને. વર્ક. દરવાજો ખોલ. લાસ્ટ ટાઈમ વર્ક ક્રેક ધ રિઝલ્ટ. ઓ માય ગોડ. જાને હવે સાલો અંગ્રેજીની પથ્થર ફાડે. જો તમને અહીંનો નજારો જો, વાહ. ધ લેન્ડ ઓફ લાયન વિલા રિસોર્ટ છે, બરોબર? જોરદાર લોકેશન છે અહીંનું. જો તમે, જોરદાર હિચકો અને બધી વસ્તુ છે. તો મિત્રો ફાઇનલી હે ને આપણી 3 થાળી તૈયાર થઈ ગઈ છે અમારા 3 લોકોની, કારણ કે અત્યારે અમે 3 જ છે તો એને ખબર છે એટલે એને 3 થાળી મૂકી દીધી છે. બાકી વા મરચા પડ્યા, થાળી ને ટીશ્યુ પેપર તાર ખાવાનું છે, ખબર ને? ખાવાનું નો હોય તો ડોફા ઈમાન ધરલ તો હે મરચા ને સાથે સાથે ટીશ્યુ પેપર લઈ લીધું. કી ટીશ્યુ પેપર તારે ખાવાનું છે, મારે નહીં. મારે નથી ખાવાનું. મિત્રો અત્યારે છે ને આ બટેકા પૌવા, આ દહીં અને ચા આવી ગઈ. તો મેં તો હીરામણ કરી લીધું. હજી વિનયને આવે ને તાતા લગીને આપણે છે ને અહીંયા બેસી, આ હિંચકામાં. જો અહીંયા બેસવાની સારું છે, એટલે ખાટલો બાટલો ને ખુરચી, પણ આપણે હિંચકે હિંચકવું છે તો પછી ક્યાં વાત રહી. હા હા, તડકો આવતો હોય થોડો કૂણો કૂણો, સમજ્યા? સવારના પોરનો, એટલે મજા આવે રાખે. આપણે છે ને વિનય ઉપર કાવલો જે ભાઈબંધ આવ્યો એના ઉપર એક પ્રેન્ક કરવાનો છે. પ્રેન્ક એટલે એને હેરાન કરવાનો છે, પ્રેન્ક નહીં, બરાબર? કઈ રીતના ખબર? અટાણે યારો છે ને ફૂલ ટાઈટ પડે છે, આપણે એને આ સ્વિમિંગ પુલમાં નાખવાનો હોય, એમને ધક્કો દેવાનો હોય. ટ્રાય કરીએ આપણે કેવો ખારો થાય એ જોયું જાય. આ નવા બન્યા છે આ તંબુ, બરાબર? મતલબ તંબુ ટાઈપ છે, આખો રૂમ છે. અંદર જઈને હું તમને દેખાડી નહીં રાતે આગળ નહીં, બરાબર? જો આ માટીની બાથરૂમ લાગી ને એટલે આને હાલવાની સ્ટાઇલ જોવો તમે, જો બદલી ગઈ. જો કેમ કરે, વિડીયો ના ઉતાર ને એમ કી ના હું કટકા કરીને નાખતો જાય તમે શૂટિંગ થઈ ગયું. હા ઈટકા કહું કે આ બરફના કાંકરા ગ્લાસમાં નાખી ના જેવું થાય સ્વિમિંગ પુલમાં. તો કલર લઈ આવો આને ખાઈ જાય બીજું બતાવું. શું કહેશું બાપુ? તો શું બરફની પાઇટ છે ને અંદર પડી તો મને જોવાની મજા આવી. તે પછી મને વિચાર આવ્યો કે બીજી નાખું ના નાખું, નાખી દઉં. ઉમે ઓગળી જાય. હાલો બીજી ટ્રાય કરી. એ અહીંયા પડી ગયા. અરે નાખું, જવા દઉં. શું કેવું, જવા દઉં? આહા, ઓ માથે કટકા થઈ ગયા બે, જોઈ લે, જોજો. ના તાર નથી નાખું ભાઈ, હોય ને મને નાખવા દે. બીજાને ટાઈટ પડી છે, બરફ ને બારો કાઢ લે. ટાઈટ પડી છે. અહીંયા જો હું તને એક વાત કહું, જો તને ઓલું લખેલું દેખાય કે નહીં, અહીંયા ઊભીને જોઈ દે, લખેલું દેખાય કે ના દેખાય? ક્યાં ઊભી ના? અહીંયા ઊભીને તને ઓલું લખેલું દેખાય કે નહીં? કયું? તારા નંબર છે ને, એમ હા, નંબર વાળાને સામેનું જે ઓલું નીચે જે લખેલ છે ને એ દેખાય કે ના દેખાય? ટ્રાય કરો. આઈ લવ યુ. મજા આવી ગઈ. કપડા હોતો ગયો. કીધું તું ને કે મારે હે ને તને ગદ્દારી થઈ ગઈ ભાઈ. ઓય તારી ભલી થાય. આઈ ના ચંપલ. અરે પણ બદલા लिया जाएगा. ભલે લઈ લેજે, જઈ તારે તેવડ થાય ને તો લઈ લેજે. બડા મજા આયા, બડા મજા આયા. રેવા દે. અચ્છા ચંપલ બદલાવી. હાચન આપણે જમવા જાવ ભાઈ. ચંપલ કામ કપડા બદલાવી આવ. સોરી, ભૂલ થઈ ગઈ ભાઈ, માફ કરજે યાર, દિલથી સોરી હો ને યાર. સોરી હો ભાઈ. અરે પણ જાને કપડા મારા પછી કે ભાઈ સોરી હો.
હવે જો તમને હું લાઇટું ચાલુ કરીને દેખાડું, જોરદાર વસ્તુ છે. લાઇટું ચાલુ થઈ ગઈ, બહુ જોરદાર સુવિધા. જોઈ લે, ટીવી બીવી આપી છે અહીંયા, અને જોરદાર ટેન્ટ છે. જોઈ લ્યો તમે. આહા, મજા આવે. હું હે ગાદલું પશુ હે, પશુ ના, એને બાથરૂમે જોરદાર હે, એકદમ લક્ઝરસ વાળી ફીલ, મતલબ લક્ઝરસ જ કહેવાય આને, સમજ્યા? એ પટ્ટો નથી પહેરું, ખબર પડી જાય તમને. પટ્ટો પહેરતા ભૂલી ગયો. આ જો હું તમને અહીંનું બાથરૂમ દેખાડું, એ રૂમ જેવડું તો બાથરૂમ છે. જોઈ લ્યો તમે તમારે, જોરદાર વસ્તુ છે આ. અહીં રહેવાની મજા આવશે. લક્ઝરસ ટેન્ટ કહેવાય, લક્ઝરસ તંબુ કહી શકાય, બરાબર. અને આનું ભાડું કેટલું હોય ખબર? કપલમાં એમ કહેતા હતા કે ટૂંકમાં 10,000 કંઈક લાગે ખાલી એક દિવસના. ઓકે, એટલે જોરદાર વસ્તુ છે. અને આજે તો અહીંયા મુરઝાઈ ગયેલની વારે અમારા લોકો બેઠા છે, ખબર નહીં ને શું કરવાનું હોય એ તો રામ જાણે. ભાઈ પડવું હે, નાવું હે, હાલો આપણે નાહી નાખીએ. હાલો, તો હવે આપણે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું છે, તો હાલો હું કપડાં ચેન્જ કરી લઉં. તો મિત્રો ફાઇનલી મેં કપડાં પહેરી લીધા, હવે આપણે નાવા જવાનું છે. જોજો. It was at this moment that he knew he fucked up. इसे बोलते हैं, इससे बोलते हैं बकलोली. લાઈક કરી દેજો. જોરદાર મજા આવે સ્વિમિંગ પુલમાં નાવાની, અને એ હિયારામાં, બરાબર. જો હું મોબાઈલ અંદર લઈ જઈશ. હજી એક વાર હે ને અંદર જઈ અને આપણે બેસી રહ્યું, થોડીક વાર બેસી રહે. હું જો કદાચ કેટલી વાર ટ્રાય કરીને બેહાય કે નહીં, મારથી હું બોલાય ખબર નહીં. સાચી વાર બેહાતું નથી. હલે મિત્રો, નાઈ ધોઈને ક્યારનો નીકળી ગયો તો, પણ ટાઈડ એટલી પડતી હતી ને કે વાત જવા દો. પછી થંગરાઈ જતું, વાઇબ્રેટર થતું હતું, બરાબર, મારામાં. અને આ બે લોકો ખાવા નથી આવતા. હાલો જલ્દી કરો, ખાવાનું બની ગયું છે. એકચ્યુઅલી આપણા માટે મસ્ત મસ્ત કંઈક બન્યું છે. મારા હાથમાં બ્રશ હમણાં લેવા ગયો તો યાર, બ્રશ ભૂલાઈ ગયો એટલે. હાલો, હા તા જો ઓઢીને હુઈ છે આ સાગલું કહીને. હાલ હાલ વિનય, હાલો હું લાઈટ આગળ લઉં. મને નહીં જડે ગોખો. ભાઈ અમુક માણસ એવા હોય ને કે વાત જવા દો. કયું ના કહું હું કે ભાઈ હાલો જમવા જઈએ, હવે છેટ નીકળ્યા, કયું નો રાહ જોતો હતો, ઠંગરાઈ ગયો. જા ને હવે સાલા. હાલો હવે જમી આવી મિત્રો, બીજું કઈ થાય નહીં. અને અહીંનું લાઇટિંગ તો જો બહુ જોરદાર છે, ખતરનાક છે લાઇટિંગ તો જો અહીંનું, હે ને? કેમ છે? બહુ મજેદાર છે. અહીંયા તાપણું કરીને બેઠા હોય ને મજા આવે.